નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ 21મી જૂને સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોગ નિદર્શન યોજવામાં આવ્યું, જેમાં સાબરકાંઠા અરવલ્લી લોકસભાના લોકપ્રિય સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ સહભાગી થઈ યોગાભ્યાસ કર્યો। 21મી જૂને સૂર્યભ્રમણ પૃથ્વી ધરી ફરતો હોય છે, ત્યારે 21મી જૂને લાંબામાં લાંબો દિવસ છે। વર્તમાન સમયમાં લોકોની જીવનશૈલી બદલાવાના કારણે ડાયાબિટીસ, હાર્ટ એટેક, કિડની જેવા રોગો વધ્યા છે, ત્યારે યોગ દ્વારા લોકોની ઇમ્યુનિટી પાવરમાં વધારો કરી રોગો સામે રક્ષણ મળે છે। યોગ એ ભારતીય સંસ્કૃતિથી આપણને મળેલ અમૂલ્ય ભેટ છે। આ પ્રસંગે જિલ્લા સંગઠન પ્રમુખ કનુભાઈ પટેલ, હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા, નગરપાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય, જિલ્લા કલેક્ટર નિમેશ દવે, જિલ્લા પોલીસ વડા વિજય પટેલ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, શહેર સંગઠન પ્રમુખ વાસુદેવભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ ભૂમિકાબેન પટેલ, નગરપાલિકાના સદસ્યશ્રીઓ તથા જિલ્લાના અમલીકરણ અધિકારીઓ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, નગરના જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સબગઢ રિપોર્ટર શાહબુદ્દીન શિરોયા, જિલ્લા સાબરકાંઠા।